કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આજે સાંજે 6:30 વાગ્યાના સુમારે વડોદરા શહેરમાં ફૂંકાયેલ વાવાઝોડા અને ત્યારબાદ ધોધમાર વરસાદના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ મકાનો અને દુકાનો સહિત અનેક જગ્યાઓ પર વીજળી ડૂલ થઈ હતી। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક 4 વ્હીલર ગાડી, ઓટો રિક્ષા, એક્ટિવા સહિતના વાહનોનો ખુરડો બોલાઈ ગયો હતો। જ્યારે નાગરવાડા MES સ્કૂલની બાજુના એપાર્ટમેન્ટમાં છત પડતા એક 4 વ્હીલર અને 2 એક્ટિવાને નુકસાન થયું હતું તેમજ પાનીગેટ હરીશ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ન્યૂ હેવન કોમ્પ્લેક્સ પાસે એક મસમોટું હોર્ડિંગ લોખંડના સ્ટ્રક્ચર સાથે પડતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી। આજના આ વાવાઝોડાના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વીજ વાયરો પણ પડી જવાના બનાવો નોંધાયા છે તેમજ અનેક વિસ્તારોમાં લાઇટો ડૂલ થતાં GEB ખાતે વીજ ગ્રાહકોની લાંબી કતારો કમ્પ્લેન માટે જોવા મળી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। अंदर घुस गया रिक्शा में, गाड़ी भी अंदर है। आगे झाड़ गिरे बंद कर दिया। तो मेरे को ये मारी कंप्लेन છે ડોક્ટર પાસે સામેની મને એનો કમ્પ્લેન હા એ જ તકલીફ આખું ઘર બંધ છે ભાઈ એકલું ફ્રીજ ચાલે એમના
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें